શરીર કિંમતી છે તેનો મહિમાનું જ્ઞાન. ભગવાને આપણને શરીર દીધું છે તે સંસારમાં શુદ્ધ વ્યવહાર કરવાનો છે, તે પોતાની ફરજ મુજબના કર્મો કરવા છે. તે સિવાયના ખોટા કર્મો કરવાથી ફરી જન્મ મરણનું દુઃખ ભોગવવું પડશે. માટે શ્વાસોશ્વાસ વડે શરીરમાં 24 કરોડ નાના અણુપિંડની શુદ્ધિ કરવી છે. જેટલા વધુમાં વધુ આ શ્વાસોમાં રહેશો અને સારા વિચાર સારા કર્મોથી તે નાના અણુપિંડની શુદ્ધિ થશે. આપણા શરીરમાં નાના નાના અનેક શરીરે 24 કરોડ છે. તે પોતાને સતત સમય મળે ત્યારે શ્વાસમાં રહેવું, પછી નાભીમાં ઉતરવાથી સચિત કર્મો બળી જશે. પછી આધ્યાત્મિક વિચારો વડે નાના અણુપિંડ 24 કરોડની શુદ્ધિ થશે. પછી નાભીમાં અનુભવ થશે. પછી આ સૂક્ષ્મણાનો તેમજ જુદા જુદા ચક્રનો અનુભવ થશે. તે નાભીમાં અમૃત ચાખવા મળશે. આપણા શરીરના 24 કરોડ છિદ્રો વડે શ્વાસ બહાર જતો અને આવતો માલુમ થશે. એ 24 કરોડના અણુપિંડની શુદ્ધિ થશે ત્યારે અંદર નાના પિંડે પિંડે તમને આત્મા દર્શન થશે. એ અણુપિંડમાંથી નીકળતો પ્રાણવાયુ જેને જેને સ્પર્શશે તેને આત્માનો આનંદનો અનુભવ થશે. છતાં આત્મા જ્ઞાનથી પૂર્ણ આનંદ માનવાનો જ નથી, પરંતુ છેલ્લે જે સદ્ગુરુ વડે પરબ્રહ્મનું જ્ઞાન અને તે પરબ્રહ્મના દર્શનથી પૂર્ણ લાભ થાય છે. માટે ભગવાન નિરાકાર આપણી પાસે છે. આ ગીતા અધ્યાય 16 શ્લોકમાં પુરાવો છે. તે હાજર છે. તેની હાજરીમાં મન પરોવી તે ભગવાનને પૂર્ણ શ્રદ્ધાથી નિરંતર યાદ કરવાથી તેને ભગવાન શ્રેષ્ઠ યોગી માને છે. આ ગીતા અધ્યાય 6:47માં પુરાવો છે. તો શરીરની કિંમત સમજો તો શ્વાસો વડે શરીરને શુદ્ધ કરી અને જે મનુષ્ય પ્રભુને સર્વત્ર આમ જુએ છે અને બધું પ્રભુમાં જુએ છે તેને માટે પ્રભુ છુપાયેલા રહેતા નથી અને તે પ્રભુને છુપાયેલો રહેતો નથી. પરમાત્મા એક જ છે તેવું નક્કી કરે છે. તે જે કર્મો કરે તે પ્રભુમાં જ વર્તે છે એવું પ્રભુ માને છે. ગીતા અધ્યાય 6:30-31માં પુરાવો છે.